ઓવરકમ ઇનોવેશન થ્રુ ડિઝાઇન એન્ડ બીકમ ટેકનોપ્રિન્યોર. અત્યાર સુધી આગળના 4 લેક્ચરમાં આપણે શીખ્યા. ઇન ફર્સ્ટ લેક્ચર વોટ ઇઝ ઇનોવેશન, ઇન સેકન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ડિઝાઇન, in third we understand innovation with design, and in fourth lecture we understand the meaning of technopreneur. ટેકનોપ્રિન્યોર એટલે એક નવા આઈડિયાથી નવી ટેકનોલોજી વિકસાવી આપણી પ્રોડક્ટ માર્કેટમાં કેવી રીતે મૂકી શકાય તે આપણે સમજ્યા હતા. એક એલડી કોલેજના 3rd યરના વિદ્યાર્થીની સ્ટોરી ઉપરથી આપણે ટેકનોપ્રિન્યોરશિપ શું છે તે સમજ્યા હતા. નાઉ in lecture 5 let's start 7 concerns of innovation, 7 steps for successful innovation. This step defined by Dr. B.K. Chakravarty, professor and head IDC Industrial Design Center, IIT Bombay. આ 7 સ્ટેપ છે ફોર સક્સેસફુલ ઇનોવેશન માટે. ફર્સ્ટ, ફાઇન્ડ ધ કોઝ. સેકન્ડ, context. Third, comprehension. Fourth, check. Fifth, conception. 6, crafting. 7, connection. તો આ 7 સ્ટેપની મદદથી we will try to understand how we can make a successful innovation. BK ચક્રવર્તી સરે ઘણી નવી પ્રોડક્ટ આ 7 સ્ટેપ ઇનોવેશનના કોન્સેપ્ટથી ઇન્ડસ્ટ્રી અથવા ગવર્મેન્ટ સંસ્થા અથવા સમાજને આપી છે કે જે માર્કેટમાં યુનિક હોય અને યુઝરની જરૂરિયાત મુજબની હોય. એમાં પ્રોડક્ટમાં મિલિટરીના સોલ્જર દ્વારા ઉપયોગમાં લેવાતી પીવાના પાણીની બોટલની ડિઝાઇન હોય, પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્ટિકની ડિઝાઇન હોય, કે પછી પેટ્રોલ પંપની ડિઝાઇન હોય, કે પછી ઇન્ડિયન પોસ્ટ માટેનો પોસ્ટ બોક્સની ડિઝાઇન હોય. એવી ઘણી બધી એમને પ્રોડક્ટ્સ સોસાયટીને ઉપયોગી થાય એવી ડિઝાઇન કરી છે. તેથી આ 7 સ્ટેપને ચક્કુ 7C પણ કહેવામાં આવે છે. આગળ આપણા લેક્ચરમાં આ 7C કોન્સેપ્ટને વધુ ડિટેલમાં સમજવા આપણે ડૉક્ટર BK ચક્રવર્તી દ્વારા ડિઝાઇન કરેલ પોસ્ટ બોક્સને એક્ઝામ્પલને દરેક સ્ટેપ વાઇઝ સમજીશું. સો 7 સ્ટેપ ફોર ઇનોવેશન. સફળ ઇનોવેશન માટેના 7 પગથિયા. ઇનોવેશન will start first with the identification of problem. So first most important is identification of problem. So first step is cause, કારણ. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણને પ્રશ્નનો જવાબ મળશે. ધ ક્વેશ્ચન ઇઝ પ્રોબ્લેમ શું છે. આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ, ફર્સ્ટ સ્ટેપ. ઇન સેકન્ડ સ્ટેપ આફ્ટર આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ, કોન્ટેક્ટ્સ. કોન્ટેક્ટ્સનો બીજો મતલબ થાય સિચ્યુએશન. અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ઓફ પ્રોબ્લેમ. તમે જે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કર્યો છે એની સિચ્યુએશન સમજીશું. સેકન્ડ સ્ટેપની અંદર વી વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ધ આન્સર ઓફ ક્વેશ્ચન. પ્રોબ્લેમ કોને છે અને ક્યાં છે. ઇન ધ થર્ડ સ્ટેપ ઇઝ કોમ્પ્રેહેન્શન. કોમ્પ્રેહેન્શન એનો મતલબ છે અન્ડરસ્ટેન્ડિંગ, એટલે સમજવું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે સમજ્યા પ્રોબ્લેમ શું છે. સેકન્ડ સ્ટેજની અંદર આપણે પ્રોબ્લેમ કોને છે, ક્યાં છે એના જવાબ આપણને મળ્યા. તો ફર્સ્ટ 2 સ્ટેજની અંદર જે પણ ડેટા આપણને મળ્યા એ ડેટાનું અર્થઘટન આપણે થર્ડ સ્ટેપની અંદર કરીશું. એન્ડ વી વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ધ આન્સર ઓફ ક્વેશ્ચન. આ પ્રોબ્લેમ કેમ છે અને આ પ્રોબ્લેમ કયા કારણથી થાય છે. તો કમ્પ્રેહેન્શનની અંદર આપણે પ્રોબ્લેમને ડિટેલમાં સમજવાનું ટ્રાય કરવાનું. ઇન સ્ટેપ નંબર 4, ચેક. ચેક વિશેષતા યાદી. In this step number 4, after understanding the problem with step 3 માં આપણે જે પ્રોબ્લેમને સમજ્યા એના ઉપરથી આપણે નક્કી કરીશું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવું હોવું જોઈએ અને એ સોલ્યુશન કેટલી વિશેષતા સાથેનું હોવું જોઈએ. એ વિશેષતા યાદી આપણે 4th સ્ટેપમાં બનાવીશું. અને તમારું જે પણ ફાઇનલ પ્રોજેક્ટ અથવા ફાઇનલ
પ્રોટોટાઇપ મોડલ બને એની અંદર 4 સ્ટેપમાં ચેકલિસ્ટમાં જે પણ તમે વિશેષતા યાદી ફીચર્સ બનાવ્યા છે એ ફીચર્સ પ્રોટોટાઇપ મોડલમાં હોવા જોઈએ. ધેન 5th વન ઇઝ કોન્સેપ્ટ, વિચારો. એટલે આપણે જે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કર્યો છે એ પ્રોબ્લેમને આપણે સમજ્યા, એની સોલ્યુશન કેવું હોવું જોઈએ એ વિચાર્યું. હવે એ સોલ્યુશન માટે આપણે અલગ અલગ આઈડિયા વિચારીશું, કોન્સેપ્ટ નક્કી કરીશું. ઘણા બધા આઈડિયામાંથી આપણે એક કોન્સેપ્ટને ફાઇનલ કરીશું ઇન 5th સ્ટેપ. કોન્સેપ્ટ ફાઇનલ થઈ ગયા પછી 6th વન ઇઝ ક્રાફ્ટિંગ, બનાવવું. એટલે હવે આપણે જે પણ કોન્સેપ્ટ ફાઇનલ કર્યો છે એનું મોડલ બનાવીશું, પ્રોટોટાઇપ મોડલ. પ્રોટોટાઇપ મોડલ 6 સ્ટેપમાં બની ગયા પછી 7th સ્ટેપ ઇઝ કનેક્શન. કનેક્શન એટલે જોડાણ. એ પ્રોટોટાઇપ મોડલને આપણે ઓન સાઇટ લઈ જઈશું અને યુઝર દ્વારા ઉપયોગ કરાવીને યુઝરના ફીડબેક લઈશું, એમાં જરૂરિયાત મુજબના મોડિફિકેશન કરીને એને માર્કેટ સુધી પહોંચાડીશું. તો સફળ ઇનોવેશન માટેના 7 પગથિયા: કોઝ, કોન્ટેક્ટ્સ, કમ્પ્રેન્શન, ચેક, કોન્સેપ્ટ, ક્રાફ્ટિંગ, કનેક્શન. આ 7 સ્ટેપની અંદર ઇનોવેશન માટે જે જરૂરી છે એ આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ, વર્ક ઓન ધી પ્રોબ્લેમ, ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ એન્ડ રીચ ટુ ધ યુઝર. એ બધી જ જરૂરિયાતો આપણે જ્યારે આ 7 સ્ટેપ ફોલો કરીને આપણો પ્રોજેક્ટ પૂરો કરીએ છીએ તો આપણી બધી જ ક્વેશ્ચનનો આન્સર મળી જાય છે અને આપણો પ્રોજેક્ટને સફળ ઇનોવેશન તરફ આપણે લઈ જઈ શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. થેન્ક યુ.